પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટે રાહત આપી છે। પાક વીમાની રકમ 3 મહિનામાં ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। મળવાપાત્ર ખેડૂતોને વીમો ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। 2023થી બેંક વ્યાજ સાથે સહાય ચૂકવવાની હુકમ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ PKVMYમાં અંતર્ગત વળતરની માંગ કરી હતી। દિવ્યા અમારી સાથે જોડાયેલા છે। દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, ખેડૂતોને રાહત આપતો હુકમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, શું માહિતી? કિન્નરી, વર્ષ 2017માં જે પાક વીમાને લઈને અનેક વરસાદના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રાહત માટેની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી। જે જોકે ગુજરાત હાઈકોર્ટમાં અનેક રજૂઆતો, રાજ્ય સરકારે પણ એક આખો સર્વે કર્યો હતો ને તેના આધારે જે બાકી રહેલા જે મળવાપાત્ર ખેડૂતોને વીમા ચૂકવણીની જે રકમ છે તે ચૂકવવા માટેનો ગુજરાત હાઈકોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ વર્ષ 2023 દરમિયાન જે અન્ય ખેડૂતો હતા, જે પાટણ, મહેસાણા સહિતના ખેડૂતો હતા, જેને પાક વીમા અંતર્ગત જે નુકસાન થયું હતું વરસાદને લઈને, તેમને પણ પાક વીમા અંતર્ગત જે પ્રધાનમંત્રી પાક વીમાને લઈને જે પૂરતા વળતર સાથેની રકમ છે તે આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। આ સાથે જ ચુકાદામાં પણ નોંધ્યું છે કે ખેડૂતોને વળતર પૂરતું ન મળે તે માટે 3 મહિના સુધીનો પૂરતો સમય કોર્ટને આપવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા તાત્કાલિક સરકારને રકમ છે તે ચૂકવવા માટેનો આદેશ પણ ફરવામાં આવ્યો છે। જો 3 મહિના બાદ પણ રાજ્ય સરકાર તરફથી વીમા કંપની તરફથી વળતર ચૂકવવામાં નહીં આવે તો કોર્ટ એક્શન લેશે તેવી મૌખિક ટકોર પણ કરવામાં આવી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।